ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળના વિડીયોમાં ટોપિક જોયો છે એ ટોપિકના રિલેટેડ આજે દાખલાઓ જોવાના છે. ઓકે, મેં બધા પ્રકારના બધા સૂત્રોનો એક એક દાખલો લેવાની ટ્રાય કરેલી છે. તો આપણે પહેલા સૂત્ર જોઈ લઈએ. આપણે બધાથી પહેલા ઓહમના નિયમનું સૂત્ર જોઈ લો, V બરાબર IR. ઓકે, આ એક સૂત્ર જોયું. એમાં જરૂર પડતી R, તો આપણે R નું સૂત્ર બનાવ્યું. R બરાબર શું બનેલું? ρ L ના છેદમાં A. આગલો વિડીયો નહીં જોશો તો આ દાખલાઓ કઈ નહીં સમજ પડે. આગલો વિડીયો જોજો પહેલા. ઓકે, L ના છેદમાં A પછી અવરોધકતા ρ કહેવાય. પછી આ ક્ષેત્રફળ આવ્યું તો ક્ષેત્રફળના સંબંધ ધરાવતું સૂત્ર આપણે ઉર્જા ઘનતા પ્રવાહ ઘનતા I ના છેદમાં A. આપણે જે બી સૂત્ર લાવતા ગયેલા એ જ મેં બધા લખવાનો છે. ઓકે, પ્રવાહ ઘનતા જે આવી ગયું. એના પરથી જે સાથેનો સંબંધનું ડાયરેક્ટ સૂત્ર બી બનાવેલું. એના કરતા પહેલા V નું આ સૂત્ર લખી દઈએ. I ρ L ના છેદમાં A. મેં IPL ના છેદમાં A બી બોલેલો. આટલેકમાં R ની કિંમત આ મૂકી દો ને તો આ સૂત્ર બને. I બાકીનું R ની કિંમત ρ L ના છેદમાં A. અને IPL ના છેદમાં એ બી બોલીએ આપણે કોઈ વાર. ઓકે, અને પછી એક સૂત્ર જોયું આપણે, J બરાબર સિગ્મા ઇન્ટુ E. જ્યાં સિગ્મા શું છે? વાહકતા, ρ અવરોધકતા. એ બેનો આપણે સંબંધનું બી સૂત્ર લાવેલા. તો આપણે આ 5 સૂત્ર જોયેલા, તો એના હિસાબે મેં 5 પ્રકારના દાખલા લીધા. એક દાખલો થોડો વધારેનો થોડા ભારે દાખલામાં લીધેલો છે. ચાલો, તો આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં શું લખેલું છે? મેં ડેટા લખેલા છે, પણ રકમમાં ડેટા નહીં હશે, શબ્દોમાં રકમ લખેલી હોય, તમારે ઉકેલવાની હશે. ચાલો જોજો. 10 વોટનું વિદ્યુત સ્થિતિમાન અને 10 વોટનું વિદ્યુત સ્થિતિમાન અને 90 એમ્પિયર પ્રવાહ. જો આવું હોય કે 10 વોટનું વિદ્યુત સ્થિતિમાન હોય કોઈ બેટરીનો ને એમાંથી 90 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય, તો એનો અવરોધ શોધો અથવા એનો આંતરિક અવરોધ શોધો. તો આપણે કયું સૂત્ર યુઝ કરીશું? પહેલું જ V બરાબર IR. R શોધવા કીધેલું, I આપેલો, પ્રવાહ એટલે I કહેવાય ને વોલ્ટેજ V આપેલા. તો આપણે સૂત્ર યુઝ કરીએ V બરાબર IR. તો આના પરથી જો R કરતા બનાવવું પડે તો એનો બાકીનું આ નીચે જતું રહે, તો V ના છેદમાં I. તો V બી આપેલો, R બી આપેલો, 10 ના છેદમાં 90. હવે મેં તમને કીધું, મેં એક બી દાખલાની ગણતરી પૂરો જવાબ સુધી ગણવાનો નથી. તમારા પ્રેક્ટિસ માટે છોડતો છું ને આની પ્રેક્ટિસ કરજો તો જ તમને જે મેં PDF આપું ને તેના બધા દાખલાઓ આરામથી આવડી જાય. દર વખતે તમે આ ગલતી નહીં કરો, પ્રેક્ટિસ કરવાની. ઓકે, ચાલો. તો આપણે આ રીતના R શોધી કાઢું. R નો એકમ શું આવે? ઓહમ. હવે એની સંજ્ઞા આવે. ઓકે, ચાલો બીજો દાખલો જોઈએ. 1 મિલીમીટરનો વ્યાસ. અહીંયા ધ્યાન છે કે 1 મિલીમીટરનો વ્યાસ, 200 સેન્ટીમીટરની લંબાઈ. વ્યાસ એટલે D આપેલો, 200 સેન્ટીમીટર લંબાઈ એટલે L આપેલું. અવરોધ જો 0.5 ઓહમ હોય, અવરોધ 0.5 ઓહમ હોય તો ρ શોધો. ρ એટલે શું કહેવાય? અવરોધકતા શોધો. તો R ના સૂત્રમાં D, L ને ρ આવે તેવું બીજું સૂત્ર. R બરાબર ρ L ના છેદમાં A. ક્ષેત્રફળમાં વ્યાસ અથવા ત્રિજ્યા આવી જાય. આપણે સૂત્ર લખીએ, R બરાબર ρ L ના છેદમાં A. જો મેં A ને કરતા બનાવું, સોરી મારે શોધવાનું અવરોધકતા ρ ને કરતા બનાવું, તો A ઉપર જશે ને L નીચે આવશે. તો આના પછી ρ બરાબર શું લખાય? R into A ના છેદમાં L. સોરી L. અને આપણને A બી નથી આપેલું, તો A ની જગ્યાએ પાઈ R સ્ક્વેર. ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર થાય. હવે ત્રિજ્યા 1 mm હોય તો 0.5 છે એની ત્રિજ્યા. તમે આવી રીતના ફેરવી શકો ને તમે ρ શોધી શકો. ρ નો એકમ શું આવશે? તો ઓહમ ઇન્ટુ મીટર આવશે. તમે બનાવી જોજો, આના પછી બની જશે ઓહમ ઇન્ટુ મીટર. ચાલો, આ દાખલો બી થઈ ગયો. ડેટા તમારે મૂકવાનો, ગણતરી કરવાની. ઓકે, ચાલો. ત્રીજો સૂત્રમાં J લખેલું છે. આ J મારાથી કેપિટલ J લખાય. હા, કેપિટલ J બરાબર જ છે. સોરી, એને સ્મોલ J આવે, મારી મિસ્ટેક. સ્મોલ J છે અહીંયા લખેલું, સ્મોલ J. J એટલે શું કહેવાય? શબ્દ ખબર હોય છે કેમ કે રકમમાં શબ્દ લખેલો. જેને કહેવાય પ્રવાહ ઘનતા. શું કહેવાય? પ્રવાહ ઘનતા. તો પ્રવાહ ઘનતા આપેલી છે 5 × 10⁸ એમ્પિયર પર મીટર સ્ક્વેર. એમ્પિયર પર મીટર સ્ક્વેર એકમ પછી સૂત્ર ખબર પડી જાય. પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ. જો પ્રવાહ ઘનતાને કહેવાય પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ, એમ્પિયર પર મીટર સ્ક્વેર. ઓકે, અને પ્રવાહ એમાંથી પસાર થતો હોય 15 એમ્પિયર. તો તારનો વ્યાસ શોધો. તો સિમ્પલ છે. જેનું સૂત્ર લખો. જેનું સૂત્ર શું આવે? I ના છેદમાં A. ક્ષેત્રફળના એકમમાં વ્યાસ આવે, I ના છેદમાં વ્યાસ. આપણે પાછું ત્રિજ્યામાં જ ફેરવીશું, પાઈ R સ્ક્વેર. R સ્ક્વેર ને કરતા બનાવતો તો I જે નીચે ગયેલો હતો, પાઈ ઇન્ટુ J. ખબર પડતી છે કે I નાનો ત્યાં છે, R ઉપર લીધો, J નીચે લાવ્યો. હવે આપણને તો R શોધવા કીધો, તો R બરાબર તો વર્ગમૂળમાં I ના છેદમાં પાઈ ઇન્ટુ J. I બી આપેલો છે 15, J બી આપેલો છે 5 × 10⁸. કિંમતો મૂકો તો તમને ત્રિજ્યા મળશે. ત્રિજ્યા કઈ ને કઈ મીટર મળશે, પરંતુ ત્રિજ્યા નથી પૂછેલી, વ્યાસ પૂછેલો છે. તો તારનો વ્યાસ એટલે D બરાબર આપણે આવું કહી શકીએ, ત્રિજ્યાનો ડબલ ને વ્યાસ કહેવાય. તો R જે બી જવા તેના ગુણ્યા 2 કરો એટલે તમને વ્યાસ મળે. ડબલ શોધી કાઢો તો. ઓકે, આઈડિયા આવતો છે કે દાખલાઓ હેલા છે હમણાં તમને દેખીતી રીતે તરત આવડી જતા છે, પણ જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે પ્રોબ્લેમ શું થશે ખબર? આ દાખલો ગણવો ભારી નથી, સૂત્ર યાદ રહેવા ભારી છે, સૂત્રને સમજવા ભારી છે, સૂત્રની થિયરી પાકી કરવી ભારી છે. જો એ આવડી જશે ને દાખલાઓ કોઈ ભારી છે નથી.
આઈડિયા આવતો છે? તમારું ફોકસ આના પર જ નહીં આવવું જોઈએ. દર વખતે કેમ મેં આ જ સૂત્ર યુઝ કર્યું, મને કોઈ બીજા સૂત્રથી નહીં થતે ને આનાથી જ થતે તો મને ડાયરેક્ટ કેમ નહીં આવડ્યું, મારે કેમ સૂત્ર યાદ કરવા પડ્યું, સૂત્ર ક્યાંથી આવ્યું, એક એક પોઈન્ટ તમને ખબર હોવો જોઈએ તો તમારાથી દાખલો થશે. બધું ધ્યાનથી સૂત્ર એમને એમ ગોખી નથી કરવાના. આગલો વિડીયો જો કેવી રીતના આવ્યા તે સૂત્ર. ઓકે ચાલો. વાહક તાર, તાર અવલંબન તેનો અર્થ થાય વાહક તાર નું ક્ષેત્રફળ. વાહક તાર માંથી પસાર થતું ક્ષેત્રફળ કેટલું છે? ઈ 15 × 10⁶ વોટ પર મીટર. આ બે એકમ હવે ખબર હોવો જોઈએ. પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ લો ન્યૂટન પર કુલમ, બીજા ચેપ્ટરમાં આનો એકમ થઈ ગયો વોટ પર મીટર, v = ed પરથી. ઓકે ચાલો. ક્ષેત્રફળ આપેલું છે. બીજું આપેલું છે જે આપેલું છે 3 એમ્પિયર પર મીટર સ્ક્વેર. અને સિગ્મા એટલે શું શોધવા? જે એટલે શું આપેલું છે? પહેલા તો ઉપર જોઈ ગયા, શું હતું નામ? પ્રવાહ ઘનતા યાદ રાખજો. ને સિગ્મા એટલે વાહકતા. આ બધા શબ્દ લખેલા હશે, કોઈ બી તમને આવી રીતના ડેટા નહીં આપેલા હશે, ઘડી ઘડી કહેતો છે. ઓકે તો વાહકતા શોધો. તો હવે કયું સૂત્ર યુઝ કરવાનું? જેમાં જે ઈ ને સિગ્મા નો સંબંધ આ. તો જો લાસ્ટ સૂત્ર થિયરીની લાસ્ટમાં, આગલો વિડિયો ઘડી ઘડી કે તો આગલો વિડિયો જો જોતા જ આઈડિયા આવશે. સિગ્મા * ઈ. હવે સિગ્મા શોધવા કીધું તો સિગ્મા બરાબર j/e. એક દાખલો તમારા માટે છોડી દેતો છું. ઓકે વાહકતાનો એકમ શું આવશે બનાવી લેજો, હમણાં નથી બનાવવા માટે. ઓકે ચાલો. અવરોધકતાનો જે આવ્યો ને ઓહમ * મીટર, તેનું ઉલટું મોહને છે ને આવું ઉલટું આ રીતના બી લખાય * મીટર ઇન્વર્સ. ઓકે આ રીતના બી લખી શકાય, તમને યાદ રહે. ઓહમ * મીટર જો અવરોધકતાના હતો, વાહકતાનો એનો ઉલટો જોવાનો, કોઈ જરૂર નથી બીજું ગણતરી કરવાની. ચાલો જોજો. હવે થોડાક મેં બે ભારી દાખલા લીધેલા છે, ધ્યાનથી સમજજો. ઓકે મેં આને જો સાફ બી કરી નાખે, ગણતરી કરતા રહેજો. તો હવે જો અહીંયા મેં એક પદ એવું લખેલું છે, જો સ્મોલ r ત્રિજ્યા હોય ને, કોઈ એક તાર છે ક્યાં છે મારી પાસે તાર, મારી આંગળી છે, આટલો આ તાર છે. તો આની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r જેટલી. તો ત્યારે એનો અવરોધ કેટલો છે? કેપિટલ R જેટલો. તો જો એની ત્રિજ્યા 2r કરું, એટલે આ ત્રિજ્યા છે તેને બમણી કરી નાખું, મોટી કરી નાખું. ત્યાં આઈડિયા તો થોડીક મોટી કરું ત્રિજ્યાને, તો એનો અવરોધ કેટલો થાય? હવે આ ત્રિરાશિ પદ પ્રમાણે તમને તરત ખબર પડે, 2r × r ના છેદમાં r = 2r. પણ આવું નથી. આપણે અવરોધના સૂત્રમાં ત્રિજ્યાનો સંબંધ લાવવાનો, પહેલા અવરોધનો ત્રિજ્યા સાથેનો સંબંધ લાવવાનો, પછી પદ મૂકવાનું મારવાનું અને આટું કરીને. તો જોજો આપણને ત્રિજ્યા અવરોધનું આ એક જ સૂત્ર ખબર છે, આમાં બી સૂત્ર ખબર પડે. આમાં ત્રિજ્યા v ને i માં બને નહીં, પણ ક્ષેત્રફળમાં ત્રિજ્યા બની જાય. તો આના પરથી મેં બનાવવાની ટ્રાય કરા. r = ρ L/A. હવે a ની જગ્યા બની શકે, a ની જગ્યાએ ત્રિજ્યા બની શકે. જોજો r = ρ L/A. a ની જગ્યા પર πr² કરીને મેં ત્રિજ્યા બનાવી શકું એની જગ્યા પર. હવે તો મેં અહીંયામાં જો ત્રિજ્યા બનાવી દઉં તો ચાલે, પણ પ્રોબ્લેમ એ થાય કે જો મેં તારની ત્રિજ્યા, આટલી તારની ત્રિજ્યા હતી, એ તારની ત્રિજ્યા મોટી કરું તો લંબાઈમાં બી કઈ ફરક પડે, એના કદમાં બી કઈ ફરક પડે. કઈ આઈડિયા આવતો છે કે? તો મારે એવું કઈ બનાવવું પડે કે જેથી કરીને એની ત્રિજ્યા મેં ખેંચીને મોટી કરું. અહીંયામાં જે બી શબ્દ યુઝ કર્યો ધ્યાનથી સમજો. આ ત્રિજ્યા કોઈ એક રિંગ છે, વીટી, એને મેં ખેંચીને એની ત્રિજ્યા મોટી કરતો છે, તારની લંબાઈને ખેંચતો છે. જેમ કે આટલો તાર છે, આટલો જાડો તાર છે, સમજો આટલો જાડો તાર છે. હવે જો આને મેં દબાવીને જાડો કરું, દબાવીને નાનો બી થાવ ને જાડો બી થાવ, ખેંચું તો લાંબો બી થાવ ને પતલો બી થાવ. મતલબ શું કે અહીંયામાં બે પદો એકી સાથે બદલાય છે, એનો વ્યાસ ને ત્રિજ્યા, અથવા તો વ્યાસ ને લંબાઈ, જે કેવો તે. ઓકે ચાલો ધ્યાનથી સમજો. મેં હું કહેવા માંગતો છું કે જ્યારે કોઈ વસ્તુને ખેંચીને અથવા તો દબાવીને એનો આકાર બદલે ને, ત્યારે એનું કદ નથી બદલાતું, પરંતુ એના પરિમાણ બદલાઈ જાય. જેમ કે આ તાર હતો, એની હમણાં કઈ ને કઈ આનો વ્યાસ હતો આટલો, અને કઈ ને કઈ એની લંબાઈ હતી. હવે જો મેં એને દબાવી કાઢ્યો તો એનો વ્યાસ પહોળો થઈ ગયો, મોટો થઈ ગયો, પણ એની લંબાઈ ઘટી ગઈ. મતલબ શું થયું? મેં માત્ર જો એક જ પરિમાણને ધ્યાન આપતા, જે મેં પહેલા આટલો વ્યાસ હતો, મેં એને દબાવ્યું, પછી આટલો વ્યાસ થયો, પણ એની લંબાઈ તો બદલાઈ ગઈ ને. તે જ વસ્તુ અહીંયા કહેતો છે, એની ત્રિજ્યા પહેલા આટલી પતલી હતી, હવે મેં કઈ એવી વસ્તુ કરી કે એની ત્રિજ્યા મોટી થઈ ગઈ, ત્રિજ્યા ડબલ થઈ ગઈ 2r, પણ એની સાથે એની લંબાઈ બી બદલાયેલી હશે. એટલે r ના સૂત્રમાં જો અહીંયા a ની જગ્યા પર πr² મેં લખી દઉં ને પછી એમ કેમ કે r નો સંબંધ માત્ર 1/r² સાથે જ છે, એની જગ્યાએ જો મેં πr² લખી દઉં તો 1/r² ના સંબંધ બને. જો એવું કરું તો ગલત થઈ જાય. કેમ કે તો એનો લંબાઈ બી બદલાયેલી હશે. એટલે મારે દર વખતે આ સ્ટેપ યાદ રાખવાનો. આના દાખલા બારી પૂછાઈ શકાય, અમારા વખતે બહુ પૂછાતા. હું યાદ રાખવાનું કે જે પદ બદલાતું છે ને, જે પદ આપણે રાખવાનું છે ને, તેના સિવાયની રાશિ વડે ગુણો. જેમ કે ક્ષેત્રફળમાં ત્રિજ્યા આવવાની છે, તો ઉપર નીચે લંબાઈ બદલાતી રહેવાની, તો લંબાઈ વડે ગુણી કાઢો. ના, ક્ષેત્રફળ વડે ગુણ, મારી મિસ્ટેક. સમજાવવામાં મિસ્ટેક. મેં ઉપર નીચે ક્ષેત્રફળ વડે ગુણી કાઢ્યું, આ મને જોઈતું હતું એટલે એના વડે મેં ગુણી કાઢ્યું. તો હવે થશે શું? ρ L/A² થઈ ગયું. તો હવે જો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એને તો કદ કહેવાય, ρ v/a².
ઓકે, તો આ રીતના હવે અહીંયા જો ધ્યાનથી તો શું થયું, r બરાબર રો v ના છેદમાં a સ્ક્વેર. તો હવે અહીંયા કદ નથી બદલાતું, માત્ર ક્ષેત્રફળ જ બદલાય છે. હવે મેં ક્ષેત્રફળની જગ્યાએ રો v ના છેદમાં a ની જગ્યાએ પાઈ r સ્ક્વેર લખું તો પાઈ સ્ક્વેર r રેઝ ટુ 4. ફટાફટ કરતો છે, પાઈ r સ્ક્વેર નો વર્ગ એટલે પાઈ સ્ક્વેર r રેઝ ટુ 4. તો આના પરથી મને સંબંધ શું મળ્યો, r ચલે છે 1 ના છેદમાં r ની 4 ઘાત. આ સંબંધ મળ્યો. આની અંદર બાકીનું પદ જો, ઘનતા તો નથી બદલાવાનું, કદ નહીં બદલાય. એક ફુગ્ગો છે એને દબાઈને નાનો કરી નાખો, ધ્યાનથી સમજો, મેં શું ફુગ્ગો બધી વાતી તો એનું આખું કદ બદલાય. લંબાઈ વાળું પરિમાણ લે. આ તારનું ઉદાહરણ, આ એક લંબાઈ છે, પહેલા આટલી છે, એને દબાઈને નાની કરી નાખો તો હવે પહેલા આ રીતનું કદ રોકતું હતું જગ્યા, હવે આ રીતની જગ્યા રોકે. પણ આ જથ્થો ને આ જથ્થો કદનો સરખો જ હશે, આ તમારે સમજવું પડશે, યાદ રાખવું પડે. જેમ કે એક ગ્લાસમાં ભરેલું પાણી તેને કોઈ બીજી ડોલમાં રેડી દો તો ગ્લાસમાં એ પાણી જેટલું કદ રોકતું તેટલું ડોલમાં રોકે, પણ એનો આકાર કઈ બદલાઈ ગયો હશે. તો આકાર બદલાવાથી કદની વેલ્યુ બદલાતી નથી, એટલે v બી અચળ. એટલે મેં આ કર્યું, શું કર્યું, ઉપર નીચે જે વસ્તુ મને જોઈતું હતું તેના વડે ગુણી કાઢ્યું. એનાથી ફાયદો શું થયો, અહીંમાં કદ બની ગયું, નીચે રહી ગયું. હવે અહીંયા આવી જો આટલેકમાં જ આને ધ્યાનથી સમજો, રો એલ ના છેદમાં કોઈ વખત દાખલામાં એવું પૂછાય કે તમારે લંબાઈ બમણી કરતા ને ત્રિજ્યા નથી, ખાલી લંબાઈ બમણી કરતા, તો લંબાઈ વડે ઉપર નીચે ગુણો. આ ટ્રીક આપતો છે, લંબાઈ વડે ઉપર નીચે ગુણો તો ઉપર શું થશે, લંબાઈનો વર્ગ, જેની નીચે શું થઈ જશે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ, તો નીચે કદ બની ગયો, કદ નથી બદલવાનું. એટલે અચળ પદ બનાવવાની વાત કરતો છે. તો આપણને આ સંબંધ મળ્યો, r ચલે છે 1/r², r⁴. હવે આપણે એનો દાખલો ગણીએ, ધ્યાનથી જોજો. આ જરાક લાંબુ થઈ ગયું છે. ચાલો, શું સંબંધ મળ્યો, r ચલે છે 1 ના છેદમાં r⁴. હવે આટકમાં મેં લખું r1 ના છેદમાં r2 બરાબર 1 ના છેદમાં r1 ની 4 ઘાત ના છેદમાં 1 ના છેદમાં r2 ની 4 ઘાત. આ જે સંબંધ છે તે પ્રમાણે લખેલું છે, અંશની છેદમાં છેદની છેદ અંશમાં r2 ના છેદમાં r1 બંનેની 4 ઘાત બરાબર r1 ના છેદમાં r2. હવે જોજો, r1 ના છેદમાં r2 બરાબર શું બનેલું હતું, r2 ના છેદમાં r1 ની 4 ઘાત. હવે આપણને શોધવાનું કીધેલું હતું r2, બીજી વખતમાં અવરોધ કેટલો થાય, પહેલી વખતનો અવરોધ આપેલો હતો. તો ચાલો r2 ને મેં કરતા બનાવું, r2 પર જા, આખું પદ નીચે આવી જાય તો r2 બરાબર થઈ જશે r1 ઇન્ટુ, આ તમારે ગણતરી જાતે સમજવી પડશે. આ ઉપર લીધેલ છે, r2 નીચે લીધેલ તે જ રહેવા દીધું. r1 કેટલો આપેલો હતો અવરોધ r, r1 ત્રિજ્યા કેટલી હતી સ્મોલ r, r2 ત્રિજ્યા કેટલી થયેલી 2r. જોજો ને ત્યાં અહીંયા બી જોતા રહેજો. તો હવે r ઉડી ગયો, એની 4 ઘાત છે, તો r ના છેદમાં 2 ની 4 ઘાત એટલે 16. આ રીતનો જવાબ આવશે, r2 બરાબર 16મા ભાગની અવરોધ એનો ઘટી જાય, કદ એનું મોટું કરતા, ત્રિજ્યા એની મોટી કરતા. ઓકે, ચાલો આપણે લાસ્ટ દાખલો જોઈએ, જે થોડો ભારી છે. આ બી થોડો બે ભારી દાખલા હતા, 5મો અને 6ઠ્ઠો. ઓકે, થોડું કન્ફ્યુઝિંગ છે. જો આ દાખલો તમને નહીં પણ સમજ પડે તો કઈ નહીં, આપણે જયારે પાછા મળીશું ને ત્યારે હું ચોક્કસ તમને આને ડિટેલમાં સોલ્વ કરાવીશ. ચાલો એક જોજો ધ્યાનથી દાખલો લાસ્ટ. સોલેનોઇડ, એક સોલેનોઇડ જોયું છે, આવું આવે, મેં બનાવવાની ટ્રાય કરું. એક આ રીતના આટા વિતરે દે, આવું તારનું તમે 10મામાં ભણી ગયા છો સોલેનોઇડ વિશે. 11થમાં તમને ફિઝિક્સમાં નથી આવ્યું, બીજા કોઈ સબ્જેક્ટમાં આવ્યું હોય તો મને નથી આઈડિયા. આ રીતનું તારવાળી ગોચડાકારની રચના, કોઇલ કહે તમે એને, અને સોલેનોઇડ કહેવાય, તાર ગોઠવેલા તેને. ઓકે, તો આવું એક સોલેનોઇડ જેના આટા કેટલા છે 50. તો આટાઓની સંખ્યાને n કરીને લખવાનું. n બરાબર કેટલું આપેલું છે 50. ઓકે, 50 આટાઓ છે અને તેની ત્રિજ્યા એટલે કોની ત્રિજ્યા, સોલેનોઇડની. સોલેનોઇડમાં છે ને 2 ત્રિજ્યા, એક આની પોતાની ત્રિજ્યા, સોલેનોઇડનો જેટલો મોટો ગાળો હોય ને, સોલેનોઇડનો ગાળો જેટલો મોટો ને તેની ત્રિજ્યા. તો તેની ત્રિજ્યા એટલે હમણાં સોલેનોઇડની ત્રિજ્યાની વાત કરે છે, તે કેટલી આપેલી છે 1 સેન્ટીમીટર. અને બીજું લખેલું છે તારનો વ્યાસ. જો વ્યાસ આવ્યો તો ત્રિજ્યા બી અડધી કહેવાય ને, તો આને હરખું હોવું જોઈએ. તો આ વ્યાસ તારનો છે, તો તાર બી આવે સોલેનોઇડનો. હાલો, આ જે તાર છે જેનાથી સોલેનોઇડ બનેલો છે તે તારનો પોતાની બી કઈ ને કઈ ત્રિજ્યાનો વ્યાસ આવે. તારનો વ્યાસ આપેલો છે d, એટલે એને મેં કેપિટલમાં લખું. જે કેટલો આપેલો છે 1 × 10⁻⁴ મીટર. ઓકે, જો તેમાં 10 વોટ, v બરાબર 10 વોટનું વિદ્યુત સ્થિતિમાન લગાવવામાં આવે તો પ્રશ્નાર્થ ચિહ્ન શું છે, i બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે પ્રવાહ શોધો. ઓકે, હવે બીજું આપેલું છે એની અવરોધકતા, રો બી આપેલી છે. રો બરાબર આપેલું છે 2.5 × 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર. આ જો એકમ આવી ગયો ઓહમ ઇન્ટુ મીટર અવરોધકતા. ચાલો જોજો, આપણને શોધવાનો પ્રવાહ કેટલો છે, વોલ્ટેજ આપેલો, વોલ્ટેજ ને પ્રવાહનો સંબંધનું તો આ જ એક સૂત્ર છે, v બરાબર ir. પણ r નથી આપેલો, પણ આ બધું ત્રિજ્યા ને બધું આપેલું અવરોધકતા. તો r ની કિંમત જો આટલે મૂકી દે તો આ બને સૂત્ર v બરાબર i ρ l ના છેદમાં a. તો આપણે એ લખીએ, ચાલો v બરાબર i ρ l ના છેદમાં a. તો i ને કરતા બનાવું તો a ઉપર અને બાકીનું બધું નીચે. i બરાબર v * a ના છેદમાં ρ * l. ચાલો હવે હું આપેલું જોઈએ, વોલ્ટેજ આપેલા છે, હાલો
અવરોધકતા બી આપેલી છે, ક્ષેત્રફળ ને લંબાઈ બાકી. તો ચાલો ક્ષેત્રફળ કોનું લેવાનું ને લંબાઈ કોની લેવાની તે સમજો. ક્ષેત્રફળ આપણે લેવાનું છે તારનું, કેમ કે અવરોધ તાર ના હોય. જ્યારે લંબાઈ લેવાની છે સોલેનોઇડની. ઓકે, ચાલો તો ધ્યાનથી જોજો. અહીંયા મેં જે કરું તે v બરાબર a ની જગ્યાએ લખાય પાઈ સ્મોલ r સ્ક્વેર ના છેદમાં રો, લંબાઈની જગ્યાએ લખી દેવા મેં 2 પાઈ કેપિટલ R ઇન્ટુ n. આને સમજીએ. ચાલો આ બહુ મોટું સૂત્રમાં લખી દીધું. એમાં a ને l ની કિંમતો મૂકેલી છે. ક્ષેત્રફળની જગ્યાએ મેં શું લખ્યું? પાઈ r સ્ક્વેર. r ત્રિજ્યા હતી મારી પાસે હતી. r કોની ત્રિજ્યા હતી? r સોલેનોઇડની. પહેલા જ કહી ગયો, ધ્યાનથી સમજી લેજો એકવાર પાછું. આ આટા વિટાડીને બનાવેલું છે, એને સોલેનોઇડ કહેવાય. આ રીતના આટા વિટાડીને બનાવેલું છે. તો એને હંમેથી જુઓ ને તો મોટું ગાળો જેવો દેખાય, ગાળો જેવો. એની ત્રિજ્યા હતી આપણને સ્મોલ r આપેલી, એની ત્રિજ્યા સ્મોલ r. તો સોલેનોઇડ નું ક્ષેત્રફળ આવવાનું, સોલેનોઇડે ઘેરેલું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર. સોલેનોઇડ ને લીધું. સોલેનોઇડ ની લંબાઈ જો જોઈતી મને, સોલેનોઇડ કેટલો લાંબો છે તે જોઈતો હોય તો મેં શું કરું ખબર? એની એક પરિમિતિ માપી લઉં. નળાકારની લંબાઈ ખબર? નળાકારની લંબાઈ બસ તે 2 પાઈ r પરિમિતિ ને ગુણ્યા ઇન્ટુ n. કેટલા આંટા છે? 50 આંટા છે. તો 50 આંટા વખત 2 પાઈ આગળ ચાલતું રહે એટલે એની લંબાઈ મળી જાય. કઈ આઈડિયા આવતો છે કે? તો આ સોલેનોઇડ ના માટેનું આ બધું યુઝ કરેલ છે. હવે આની અંદર બધા ડેટા આપેલા છે. વિદ્યુત સ્થિતિમાન આપેલું, ત્રિજ્યા સ્મોલ r આપેલી, અવરોધકતા આપેલું, કેપિટલ R બી આપેલો છે, નહીં કેપિટલ D આપેલો છે. વ્યાસ પછી ત્રિજ્યા બનાવ, D બરાબર 2r કહેવાય ને, તેના પછી ત્રિજ્યા બનાવ. નાટાની સંખ્યા બી આપેલ. એક કે એક દાખલો તમારે ગણવાનો છે. જેટલા બી મેં અહીંયા દાખલા ગણાવ્યા બધા તમારે પહેલા ગણવાના છે, પછી જ મેં તમને PDF મોકલાવું. એના દાખલાઓ જોવાના છે. જોજો મેં જેટલા પણ સૂત્ર હતા બધાનો એક એક દાખલો બનાવવાની ટ્રાય કરેલ છે. એક દાખલો થોડો ભારે આપેલો હતો. આ જો તમને નહીં સમજ પડે તો ચિંતા નહીં કરતા, આપણે પાછું ચાલુ થઈ ત્યારે જોઈશું. ચાલો આગલા ટોપિકમાં મળીએ.